أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. આપણા મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ વસિયતના અંદરમાં જે કુરાન શરીફ બારામાં વસિયત કરેલી છે, અલ્લાહ અલ્લાહ ફિલ કુરઆન, ધ્યાન રાખજો કુરાન શરીફ ઉપર. લા યસ્બિકુમ બિલ અમલી બિહી ગૈરુકુમ, એવું ના થાય કે તમારા સિવાય બીજો કોઈ આ કુરાન શરીફ ઉપર અમલ કરે. અઝીઝાને મોહતરમ, કુરાન શરીફ ઉપર અમલ કરવાનો હક મોમિનોને વધારે છે કે મોમિનો ઈમાન લાવ્યા છે, કુરાન શરીફને શંક અને રૈબ વગરનું સમજે છે, તો તેઓ આ કુરાન શરીફ ઉપર અમલ કરે. એવું ના થાય કે મુસલમાન કુરાન શરીફ ઉપર અમલ ન કરે અને ગૈર મુસ્લિમ આ કુરાન શરીફ ઉપર અમલ કરે. પણ એ ચીજ હક છે કે જે લોકો કુરાન શરીફ ઉપર અમલ કરશે તો તેની દુનિયા પણ આબાદ છે, અને અગર જો ઈમાનદાર હશે તો આખિરત પણ સુધરી જશે. કુરાન શરીફના અંદરમાં કઈ ચીજ નથી. હર મેદાનમાં અગર જો પ્રગતિ પામવી હોય તો કુરાન શરીફના સહારે તરક્કી થઈ શકે છે. એક આયત છે, હાઝા બયાનુલ લિન્નાસ વ હુદન વ મવઇઝતુલ લિલમુત્તકીન, કે આ કુરાન શરીફ માણસો માટે બયાન છે. અગર જો એક સાધારણ માણસ હોય તો તેના માટે ખાલી વાર્તાની ચોપડી સમાન છે, પણ અગર જો તકવા અને પરહેઝગારી હશે તો તેના માટે હિદાયત બની જશે આ કુરાન શરીફ, અને મવઇઝા બની જશે કુરાન શરીફ. અગર જો કોઈ કહે કે અમોને કુરાન શરીફ ઉપર કાંઈ ફાયદો નથી મળતો, તો એમાં વાંક અને ભૂલ કુરાન શરીફની નથી, બલકે આપણા નફ્સનું ભૂલ છે. તકવા અને પરહેઝગારી ન હોવાનું આ કુરાન શરીફ ઉપર ફાયદો અને લિઝ્ઝત નથી મળતું. જેમ વરસાદ પડતો હોય તો તે વરસાદ ફાયદો પણ પહોંચાડે છે અને તે વરસાદ નુકસાની પણ પહોંચાડે છે. એ ફાયદો શું છે કે જ્યારે તે વરસાદ એ પાકેલી જમીન ઉપર પડે છે તો એમાંથી ઝાડ નીકળી આવે છે, એમાંથી ફૂલો નીકળી આવે છે. વરસાદ નુકસાની ક્યારે પહોંચાડે કે અગર જો ગારો હોય એના ઉપર વરસાદ પડે તો વધારે ગારો થશે અને આખું ગામ મેલું થઈ જશે. અને કહેવામાં આવે છે કે આ બે નિશાન જે છે, જ્યારે વરસાદનો પેલો કતરો પડે છે અને જ્યારે દરિયાના અંદરમાં મોતીઓ બનવાનું જે વસ્તુ હોય છે, અગર જો આ વરસાદનો ટીપું તે ક્રોકીના અંદરમાં દાખલ થાય છે, એમાંથી પેર્લ બને છે. અને એક કુરાન શરીફની બીજી પણ આયત છે, વયુદિલ્લુ બિહી કસીરા વયહદી બિહી કસીરા. એ જ કુરાન શરીફથી અમુક માણસો ગુમરાહી પામશે અને એ જ કુરાન શરીફથી અમુક માણસો હિદાયત પણ પામશે. વમા યુદિલ્લુ બિહી ઇલ્લલ ફાસિકીન, અગર જો ફાસિક હશે તો તેને કુરાન શરીફ નુકસાની પહોંચાડશે, અને અગર જો મુત્તકી અને પરહેઝગાર હશે તો કુરાન શરીફ તેના માટે હુદન વ મવઇઝા થઈ જશે. અઝીઝાને મોહતરમ, કુરાન શરીફ બારામાં બહુ જ વાત કરવાની છે, પણ આ ટૂંકના અંદરમાં ખાલી એટલું સમજી લઈએ કે કુરાન શરીફ મહાન કિતાબ છે. અગર જો તકવા અને પરહેઝગારી હશે તો તે તકવા અને પરહેઝગારી થકી કુરાન શરીફ ફાયદા પહોંચાડવા વાળું બની જશે. અને કુરાન શરીફ એક ખામોશ કિતાબ છે, અને આપણા માસૂમ ઇમામો કુરાનની નાતિક છે, યાની કે બોલનારા કુરાન છે. જ્યારે ખુદા ના કરે કે એવો સમય આવે અને તે ઝાલિમો, તે મુનાફિકો અગર જો કુરાન શરીફ થકી આપણને ફરેબ આપતા હોય તો આપણે હોશિયાર બનવાનું છે. એવું ના થાય કે જે પ્રમાણે સિફીનના મેદાનમાં એ ઝાલિમો કુરાન શરીફ બલંદ કરી અને ફિતના અને ફસાદ ફેલાવ્યા હતા, કે જેનું અંજામ સર્વે મોમિનીન તથા મોમિનાતને ખબર છે.
वस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।